ચેનલ ઓફ વડોદરા। વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી હતી। MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ટ્રેડિશનલ ડેની ઉજવણી કરી હતી, જેમાં વિવિધ પ્રકારના પહેરવેશ પહેરીને ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી હતી। જ્યારથી કોમન એક્ટનો કાયદો આવ્યો છે ત્યારથી MS યુનિવર્સિટીની કોઈપણ ફેકલ્ટીઝમાં વિવિધ ડેની પરમિશન આપવામાં આવતી નથી, જેથી વિદ્યાર્થીઓએ ભેગા મળીને ટ્રેડિશનલ ડેની ઉજવણી કરી હતી। हो गया यार, धूप तो देखो तुम लोग। આજરોજ MS યુનિવર્સિટીમાં ટ્રેડિશનલ ડે ઉજવવામાં આવ્યો છે, જેમાં લોકો અલગ અલગ રીતે બધા તૈયાર થઈને આવ્યા છે। જેમ કે મરાઠી છે તે લોકો મરાઠી પહેરીને આવ્યા છે, ગુજરાતી છે તે લોકો ગુજરાતી કલ્ચરનું બનીને આવ્યા છે, બધા જ અલગ અલગ કલ્ચરના રેડી થઈને આવ્યા છે। કઈ રીતના વેશભૂષા કરી છે? જો અમુક જે આદિવાસી લોકો છે તે આદિવાસી તૈયાર થઈને આવ્યા છે, જે રાજકોટ સાઈડના કચ્છી લોકો છે તે છોકરીઓ બધી કચ્છી પહેરીને આવી છે, અમે લોકો બધું ગુજરાતી છે તો અમે ગુજરાતી પહેરીને આવ્યા છે। અલગ અલગ બધા પહેરીને આવ્યા છે અને વેશભૂષાઓ તૈયાર બી મસ્ત બધા તૈયાર થઈને પણ આવ્યા છે। આજે MS યુનિવર્સિટીમાં ટ્રેડિશનલ ડે યોજાયો છે। બધા પોતપોતાના વેશભૂષામાં આવ્યા છે। રાજસ્થાની લોકોએ રાજસ્થાની પહેરવેશ પોશાક પહેર્યો છે અને આજે અમે સાડી, ગુજરાતી લોકોએ સાડી પહેરી છે અને આજે અમે એવી રીતે ટ્રેડિશનલ ડેની ઉજવણી કરી રહ્યા છે, મોજ કરી રહ્યા છે, ફોટોસ ક્લિક કરાવી રહ્યા છે। અને જ્યારથી MS યુનિવર્સિટીમાં કોમન એક્ટ હટ્યો ત્યારથી કોઈ એક્ટિવિટી થતી છે નહીં, પણ આજે અમે ગ્રુપવાળા બધા જોડે મળીને સેલિબ્રેટ કરીએ છીએ, મજા કરીએ છીએ, ફોટો ક્લિક કરાવીએ છીએ જોડે।